સુરત સિવિલ હોસ્પિટલના માઇક્રોબાયોલોજીસ્ટ ડોક્ટર હર્ષ પંડ્યાને સિનિયર ડોક્ટરો દ્વારા માનસિક ત્રાસ અને રેગિંગ કરાયાનો તપાસમાં પુરવાર। સુરત સિવિલ હોસ્પિટલના માઇક્રોબાયોલોજીસ્ટ ડોક્ટર હર્ષ પંડ્યાને સિનિયર ડોક્ટરો દ્વારા માનસિક ત્રાસ અને રેગિંગ કરાયાનું તપાસમાં પુરવાર થયું છે। કમિટીના રિપોર્ટ મુજબ સિનિયરો દ્વારા અપશબ્દો બોલી 20 કલાકથી વધુ કામ કરાવવામાં આવ્યું હતું અને આ ગંભીર મામલે ડીન અને સુપ્રિન્ટેન્ડન્ટની કમિટીએ 4 સિનિયર ડોક્ટરો ડોક્ટર નિરાલી, ડોક્ટર અનુજ અને ડોક્ટર દીક્ષિતા અને ડોક્ટર હિનાને 6 માસ માટે સસ્પેન્ડ કર્યા છે। સાથે જ વિભાગીય વડા સહિત 4 ફેકલ્ટી સભ્યોને શોકોઝ નોટિસ ફટકારી રાજ્ય સરકારને અહેવાલ સુપ્રત કરાયો છે। તો બીજી તરફ સુરતમાં રેસિડેન્ટ ડોક્ટરોની આત્મહત્યા મામલે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ પણ નિવેદન આપ્યું છે। તેમણે જણાવ્યું છે કે આ કેસમાં તપાસ કમિટીએ 80થી વધુ વિદ્યાર્થીઓના નિવેદન લીધા હતા કે જેમાં સિનિયર ડોક્ટરો દ્વારા માનસિક ત્રાસ આપ્યાની વિગતો ખુલી છે। તો આ મામલે એન્ટી રેગિંગ કમિટીએ 4 ડોક્ટરોને સસ્પેન્ડ કર્યા છે, જ્યારે સંબંધિત ટીચિંગ સ્ટાફ અને એચઓડીને શોકોઝ નોટિસ ફટકારાઈ છે। હજુ સુધી સુસાઇડ નોટ ન મળવા છતાં 7 ડોક્ટરોના નિવેદનના આધારે કડક કાર્યવાહી કરવામાં આવી છે। અહેવાલના આધારે શિસ્તભંગ અને ગંભીર બેદરકારી બદલ 4 રેસિડેન્ટ ડોક્ટરો જેઓ દ્વિતીય વર્ષમાં માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટ ખાતે કામ કરી રહ્યા છે, જેમાં 3 વિદ્યાર્થીનીઓ અને 1 વિદ્યાર્થીનો સમાવેશ થાય છે, તેઓને 6 માસ માટે સસ્પેન્ડ કરી તાત્કાલિક હોસ્ટેલ ખાલી કરવા અને કોઈપણ શૈક્ષણિક પ્રવૃત્તિમાં ભાગ ન લેવા અંગેના હુકમ કરવામાં આવેલા। એફઆઈઆર કરાયા પછી પોલીસ એમની કાર્યવાહી કરશે અને એ પોલીસની કાર્યવાહીમાં અમે ઇન્ટરફેર નહીં કરશું। અમારે જે કાર્યવાહી કરવાની હતી, ફર્સ્ટ એન્ટી રેગિંગ સ્ક્વેડે લગભગ 100 લોકોના કાલે નિવેદન લીધા। પહેલા 3 કલાક સ્ક્વેડે લીધા, પછી એન્ટી રેગિંગ કમિટીમાં આવ્યો। એન્ટી રેગિંગ કમિટીની મિટિંગ 2 થી 2.5 કલાક ચાલી। એના પછી એ છેલ્લે કોલેજ કાઉન્સિલ મિટિંગ આવી, એને બહાલી મળી। એટલે અમારે જે એનએમસીના નિયમ પ્રમાણે પહેલું સ્ટેપ છે સસ્પેન્શન, ડીબારિંગ, એના પછી ટર્મિનેશન, એના પછી હંમેશા માટે રિસ્ટ્રિકેશન, એના પછી કાઉન્સિલમાં રિસ્ટ્રિકેશન। આ બધા વેરિયસ સ્ટેપ્સ છે જે વેબસાઇટ ઉપર બી છે કે એનએમસીએ આ 5 સ્ટેજ આપેલી છે। રેગિંગ એન્ટી રેગિંગ કમિટી અને ટીમે ન્યાય માટેના બધા જ તારણો કાઢીને જે મૃતક ડૉક્ટર મૃત્યુ પામ્યા છે એમના સિનિયર આમને અવારનવાર ટોર્ચરિંગ કરતા હતા માનસિક રીતે। બીજી કોઈ મૃતકે કોઈ નોંધ લખી હોય કે કોઈ પત્ર લખ્યો હોય એવું નથી, માટે આ નિવેદનો આધારિત એવું ફલિત થયું છે કે એમના સિનિયર ડૉક્ટરો અમને માનસિક રીતે હેરાન કરતા હતા। એમના સહઅધ્યાયીઓએ જે રિપોર્ટ આપ્યો એ પ્રમાણે 4 ડૉક્ટરોને એન્ટી રેગિંગ કમિટી અને જે ટીમ બનાવી હતી એમને સસ્પેન્ડ કર્યા છે ને એચઓડી સહિત જે એમના ટીચિંગ સ્ટાફ છે એમને શોકોઝની નોટિસ આપી છે, એટલા માટે કે આ ધ્યાન એમને રાખવાની જરૂરિયાત હતી અને સિનિયરો જુનિયરોને ક્યાંય પણ હેરાન ન કરે એ બધી જ બાબતો હવે કોલેજના એચઓડીને પણ એ જવાબદારીમાં। શ્રી તિરુપતિ કુરિયર રાખડીનું બુકિંગ શરૂ થઈ ગયું છે। ભાઈ બહેનના પવિત્ર પ્રેમનું પ્રતીક રક્ષાબંધન। પ્રેમની રાખડી સમયસર પહોંચે એ તો સૌથી મોટી ખુશી। રાખડીનું બુકિંગ શરૂ થઈ ગયું છે। તમારા ભાઈ બહેન સુધી રાખડી ઝડપથી અને સુરક્ષિત રીતે પહોંચાડવા માટે વિશ્વાસનું નામ શ્રી તિરુપતિ કુરિયર। ગુજરાત સહિત સમગ્ર દેશમાં અમારી સેવા। ઝડપી બુકિંગ, ઝડપી ડિલિવરી અને દરેક ગ્રાહકને પરવડે એવો સર્વિસ ચાર્જ। તમારા અગત્યના ડોક્યુમેન્ટ્સ હોય કે ખાસ પાર્સલ, પસંદ કરો શ્રી તિરુપતિ સુપર ફાસ્ટ સર્વિસ। સ્થળ એચડીએફસી બેંક સામે, શિવ પેલેસ ઉપર, નિર્માણ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। મોબાઈલ નંબર 9427086811 પર રાખડીનું બુકિંગ ચાલુ છે। આજે જ મુલાકાત લો। શ્રી તિરુપતિ કુરિયર, ફાસ્ટ, સેફ, ટ્રસ્ટેડ। છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં। પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ છાસવાલા આવી ગયા।
લચ્છી, છાસ, દહીં, પનીર, મઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે. 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ. આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો. અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો. દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. કોન્ટેક્ટ નંબર 8329611618. ચંદન પટેલ. એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે. હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે. ઘર આંગણે જ વિશાળ શોરૂમ. ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ. જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે. મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે. તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો. વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ. લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા. સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા. મોબાઈલ નંબર 9903004400. હિરેનભાઈ સોની.